કંપનીઓ મફતમાં વીજળી આપવા નથી આવી, આ કંપનીઓ કમાવા માટે આવી છે અને કરોડિયાને જાળાને જેમ થાંભલા નાખવા માંડ્યા છે આપણા ખેતરોમાંથી. મુખ્યમંત્રીને મેં લેટર લખ્યો છે કે આની સ્ટેટ લેવલની વળતર કમિટી બનાવો. અત્યારે 8 રૂપિયા યુનિટ આ વીજળી મળે છે, આપે છે આ કંપનીઓ. ઈ કંપનીઓ 25 વર્ષ પછી તો 100 રૂપિયા યુનિટ હશે. તો આપણી માંગણી છે કે સ્ટેટ લેવલની કમિટી બનાવો અને વળતર એવી રીતે ચૂકો કે જેમાં ખેડૂતનો નફામાં ભાગ હોય. તો મિત્રો, આ માંગણીઓ સાથે આજે હું એલાન કરું છું કે આજથી આ ખેડૂત આંદોલનની શરૂઆત થઈ છે. 5 તારીખે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ઉપર આપણે સામૂહિક ઉપવાસ કરીશું. આમ આદમી પાર્ટીની સુરેન્દ્રનગરના વઢવાણ ખાતેની કિસાન મહાપંચાયતની અંદર ઈશુદાન ગઢવીએ મોટી જાહેરાત કરી છે. ગુજરાતમાં ખેડૂતોના આંદોલન વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. સુરેન્દ્રનગરની કિસાન મહાપંચાયતમાં ઈશુદાન ગઢવીએ મોટું એલાન કર્યું છે. ઈશુદાન ગઢવીએ એલાન કરતા કહ્યું છે કે ખેડૂતોના પ્રશ્ને આમ આદમી પાર્ટી હવે સામૂહિક ઉપવાસ કરશે. 5 જુલાઈના રોજ ગાંધીનગર ખાતે આમ આદમી પાર્ટીએ સામૂહિક ઉપવાસ પર ઉતરશે. આમ આદમી પાર્ટીએ સામૂહિક ઉપવાસ દરમિયાન સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂતોના મુદ્દા ઉપર સામૂહિક ઉપવાસ કરશે. ગુજરાતમાંથી 100 હાઈ ટેન્શન લાઇન નાખવા માટે નેતાઓ અને કંપનીઓની બેઠક થઈ ચૂકી છે. સ્ટેટ લેવલની વળતર કમિટી બનાવી અને ખેડૂતો માટે આંદોલન કરવામાં આવશે. ખેડૂતોને વળતર ચૂકવો તે પ્રકારની માંગ સાથે હવે આમ આદમી પાર્ટી પણ ખેડૂતોના સમર્થનની અંદર ગાંધીનગરની અંદર ઉપવાસ પર બેસશે. ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે 5 જુલાઈના રોજ ખેડૂતોના પ્રશ્ને ઈશુદાન ગઢવી સહિત આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપવાસ પર બેસવાના છે. 100 જેટલી હાઈ ટેન્શન લાઇન નાખવા માટે નેતાઓ અને કમિટીઓની મીટિંગ થઈ હોવાનો દાવો ઈશુદાન ગઢવીએ સુરેન્દ્રનગરના વઢવાણથી ખેડૂત મહાપંચાયતની અંદર કર્યો છે. શું કર્યું આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ખેડૂતોના સમર્થનની અંદર? સાંભળો. મિત્રો, મેં માંગણી કરી છે મુખ્યમંત્રીને કે આજની જમીનનો ભાવ છે એ માન લો 25 લાખ કે 35 લાખ હશે, બરાબર કે નહીં? આ થાંભલો નાખે છે 25 વર્ષ પછી 50 વર્ષ પછી, તો 25 વર્ષ પછી જમીનનો શું ભાવ હશે? 25 વર્ષ પછી જમીનનો શું ભાવ હશે? અને આ કોઈ કંપનીઓ મફતમાં વીજળી આપવા નથી આવી, આ કંપનીઓ કમાવા માટે આવી છે અને કરોડિયાને જાળાને જેમ થાંભલા નાખવા માંડ્યા છે આપણા ખેતરોમાંથી. તો મિત્રો, હું કહેવા માંગુ છું, મુખ્યમંત્રીને મેં લેટર લખ્યો છે કે આની સ્ટેટ લેવલની વળતર કમિટી બનાવો. કલેક્ટર લેવલની નહીં, સ્ટેટ લેવલની વળતર કમિટી હોય જેમાં કેન્દ્રના અધિકારીઓ હોય, સરકારના અધિકારીઓ હોય, ખેડૂતોના ઉચ્ચ પ્રતિનિધિ મંડળ હોય, ખેડૂત આગેવાનો હોય, જે અસરગ્રસ્ત ખેડૂતો ઈ હોય અને નિવૃત્ત ન્યાયાધીશો હોય. અને ઈ વળતર કમિટી આગામી 25 વર્ષ પછી અત્યારે 8 રૂપિયા યુનિટ આ વીજળી મળે છે, આપે છે આ કંપનીઓ. ઈ કંપનીઓ 25 વર્ષ પછી તો 100 રૂપિયા યુનિટ હશે. તો આપણી માંગણી છે કે સ્ટેટ લેવલની કમિટી બનાવો અને વળતર એવી રીતે ચૂકો કે જેમાં ખેડૂતનો નફામાં ભાગ હોય. બરોબર છે આ વાત? તો હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે. બરોબર છે? તો મિત્રો, આ માંગણીઓ સાથે આજે હું એલાન કરું છું કે આજથી આ ખેડૂત આંદોલનની શરૂઆત થઈ છે. 5 તારીખે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ઉપર આપણે સામૂહિક ઉપવાસ કરીશું. અને ખેડૂત માટે, ખેત મજૂર માટે, ભાગિયાઓ માટે ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી લડી લેવાની નેમ લઈએ છીએ સાહેબ. તો મિત્રો, આજે તમારે પણ જ્યાં જ્યાં જાઓ ત્યારે આ વાત કરવાની છે. 1 કરોડ પણ જો વળતર મળશે તો પણ ખેડૂતની જમીન, માન લો કે મારે 50 વીઘા જમીન છે, 2 થાંભલા આવે છે વચ્ચે, જમીનના ભાવ ઘટી જાય કે ન ઘટી જાય?
50 લાખ ભાવ હશે, સીધા 20 લાખ થઈ જશે. અને આ હકીકત છે. અને કંપનીઓ, ખબર નહીં કંપનીઓને શું જોતું હશે. મને લાગે છે ઘર જમાઈ હોય તો બની શકે ભાજપના હારાઓ એવી રીતે હાલી નીકળ્યા છે. પણ આપણે આ નેમ લીધી છે અને આ આંદોલનની શરૂઆત થઈ ચૂકી છે. 5 તારીખે આપણે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં સામૂહિક ઉપવાસ કરીશું. હું મારી વાત પૂરી કરું છું. બોલો ભારત માતા કી. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.